કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અમે આજે આવ્યા છીએ સથરા ગામે। અહીંયા છે બાપુની તિથિ અને આ ત્રીજો દિવસ છે, તો હાલો તમને દેખાડ્યું। હજી તો અમે ગાડી પાર્ક કરીને આવ્યા હતા અંદર જવા માટે। પહેલાં આ પુલ પાર્ક કરવાનો હતો જે થાંભલો નાખીને બનાવ્યો હતો, પછી ધીમે ધીમે પુલ પાર્ક કરી લીધો। ચાલો તો પુલ પાર્ક કરી લીધો છે। હવે તમને અંદરનો નજારો દેખાડું કેવી લાઇટિંગ છે, અને આજની લાઇટિંગ ગજબની છે, તમને જોવામાં પણ સારી લાગશે। તો મિત્રો તમે જોઈ શકો છો આ તિરંગા રંગની લાઇટિંગ કરેલી છે, કારણ કે આજે 24મી જાન્યુઆરી છે। મેળામાં આપણી સાથે ભાઈબંધ પણ આવેલા છે, અને મારો ભાઈ ને પણ આવેલા છે જે મેળાની અંદર છે, અને ફોન કરી દીધો છે। એણે કીધું છે તમે બહાર ઉભો રહો, અમે હમણાં આવી જ છીએ। મિત્રો આ તમે જોઈ રહ્યા છો એ છે સમાધિ મંદિર, એના પણ તમને દર્શન કરાવું છું આગળ। હવે મંદિરે દર્શન કરવા જવાનું હતું, એટલા માટે ચપ્પલ બહાર ઉતારી દીધા અને પછી અમે મંદિરમાં એન્ટર થઈ ગયા। તો મિત્રો તમને વિડીયો સારો લાગતો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં। વિડીયોમાં આગળ જોતા રહેજો। તો મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ છે મંદિરની ઝાંખી, જે આગળના સમયમાં ખૂબ જ ભવ્ય, વિશાળ અને સુંદર મંદિર બનવાનું છે। પછી મેં અને મારા ભાઈબંધોએ દર્શન કરી લીધા માતાજીના અને નારાયણદાસ બાપુના। તો મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ છે નારાયણદાસ બાપુને ભેટમાં આપેલી કાર છે, જેના ભક્તોએ આપેલી હતી। તો હાલો મિત્રો, હવે તમને સમાધિ મંદિરના દર્શન કરાવી એની પહેલાં તમે આ જોઈ લો કેવી લાઇટિંગ છે, જે મંડપ નાખેલા છે, એમાં ફૂલ ચોંટાડેલા છે, કેવું સુંદર લાગી રહ્યું છે બધું। તો મિત્રો આ છે સમાધિ મંદિરના પગથિયે જ્યાં લાઇટ ગોઠવવામાં આવી છે, અને આખું સમાધિ મંદિર આરસ પહાડથી બનાવવામાં આવેલું છે, અને સમાધિ મંદિરની અંદર સૂર્યકુંડ બનાવવામાં આવેલો છે, જ્યાં ભક્તો એના ભાવ પ્રમાણે સિક્કા નાખે છે, જેના કારણે તેને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। અને અમે એટલા માટે જ રાત્રે આવ્યા હતા, કારણ કે એની લાઇટિંગ જોવાની ખૂબ જ મજા આવે છે, અને તમે જોઈ શકો છો ચારે બાજુ કેવી લાઇટિંગ ગોઠવેલી છે। તો મિત્રો ચાલો તમને દેખાડે તો સંતવાણી માટે કેવો મોટો સ્ટેજ ગોઠવવામાં આવે છે, અને કેવો મંડપ બનાવવામાં આવ્યો છે, અને આજ તો જિગ્નેશ કવિરાજ આવવાના છે। તો તમે જોઈ શકો છો કાકા છણા વેચે છે, કારણ કે અહીં મેળા જેવો જ માહોલ છે એકદમ। તો મિત્રો આ છે સંતવાણીનો સ્ટેજ, જ્યાં આજે સૌના લોક લાડીલા એવા કલાકાર જિગ્નેશ કવિરાજ આવવાના છે। તો બન્યા રહો અમારા બ્લોગમાં, લાઈક કરવાનું ભૂલતા નહીં। અને તમને જણાવી દો કે આ તિથિનો છેલ્લો અને ત્રીજો દિવસ છે, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો હવે તમને મેળામાં લઈ જઈએ, મેળામાં શું શું વસ્તુ છે બધું દેખાડવી। તો મેળામાં એન્ટર થતા જ તમે જોઈ શકો છો આ કાકા એક તરહના પાન વેચી રહ્યા છે, મીઠા પાન, અને એની બીજી સાઈડ એક ભાઈ રાધાકૃષ્ણની એવી ઘણી ખરી મૂર્તિઓ વેચી રહ્યા છે। તો દોસ્તો આ તિથિની અંદર ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જ્યાં ઘણું બધું પબ્લિક દર્શન કરવા આવે છે અને મેળાનો આનંદ માણે છે, એટલા માટે આ બધી રાઇડો પણ મૂકવામાં આવી છે। તથા કેવી રાઇડોની અંદર કલરિંગ લાઇટો ગોઠવી છે, આ રેલગાડી કેવી મસ્ત લાગી રહી છે। મેળામાં અત્યારે તો ગળતી નથી, કારણ કે સાંજનો સમય છે એટલે એટલું બધું પબ્લિક નથી, એટલે માટે ચકડોળ ખાલી ફરે છે। તો મિત્રો આ છે બ્રેક ડાન્સ રાઇડ। જો તમે આમાં બેઠા હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો કેવું લાગે છે આમાં બેસવામાં। તો દોસ્તો આપણને મેળાની અંદર આ જોવા મળી ગયું છે વિશાળ એવો હિંચકો, જે કોઈ કારણસર બંધ પડ્યો છે, જે ચાલુ નથી। મેળામાં મોટા માટે રાઇડો તો છે જ તે, પણ નાના બાળકો માટે આ લવતરપટ્ટી પણ છે બનાવવામાં આવી, જે એકદમ સુરક્ષિત છે બાળકો માટે। તો મિત્રો તમે જોઈ શકો છો મેળામાં ઘણી બધી વસ્તુ મળે છે, માંડવા નાખીને એ લોકો પોતાનું સામાન વેચે છે। તો
તો રોહિત અને દેવર અમને મળી ગયા છે અને અમે પ્રસાદી લેવા માટે લાઈનમાં ઉભા રહી ગયા છીએ. તમે જોઈ શકો છો કેટલી લાંબી લાઈનો થઈ ગઈ છે અને લાઈનમાં તો ઊભા રહી ગયા, પણ પછી ડીશું ખતમ થઈ ગયું તો પછી અમને ડીશું લેવા પણ મોકલી દીધા હતા. પછી ડીશું લઈને પાછા લાઈનમાં ઊભા રહી ગયા. તો દોસ્તો વિડીયોમાં તમે જોઈ શકો છો આ લાંબો પ્રસાદી હોલ છે જેમાં શ્રદ્ધાળુ બેસીને પ્રસાદી લે છે. તો દોસ્તો તમે પ્રસાદીમાં શું શું દેખાણો કમેન્ટ કરી દેજો. પછી દેહુર, સાગર અને રોહિત કે અમારે ચા પી છે, વાટે ઉભા રહ્યો. પછી એની વાટે અમે ઉભા રહ્યા અને એને ચા પી લીધો. તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.